નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો IHRTC ન્યૂઝ અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી. નમસ્કાર દર્શક મિત્રો, નવા સાથે આપનું હાર્દિક સ્વાગત છે. આ રોજ પાલીતાણા 102 વિધાનસભાના પાલીતાણા તાલુકાના ઘેટી જાળિયા સાતપડા સુધી રકમ રૂપિયા 9.19 કરોડના ખર્ચે તૈયાર થનાર રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ નાનુભાઈ ડાખરા, મુખ્ય પ્રતિનિધિ નૂતનસિંહ ગોહિલ, તાલુકા ભાજપ પ્રમુખ રાજપાલસિંહ ચરવૈયા, માર્કેટિંગ હેડ ચેરમેન નાગજીભાઈ વાઘાણી, જિલ્લા પંચાયત સદસ્ય ઘનશ્યામભાઈ સિહોરા, તાલુકા પંચાયત પ્રમુખ જીગરભાઈ વાઘેલા, મોકરકા જિલ્લા પંચાયત સદસ્ય પ્રતિનિધિ શિવાભાઈ ચૌહાણ, લલ્લુભાઈ આંબલિયા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ દામજીભાઈ છાવડા, તાલુકા પંચાયત સદસ્ય પ્રતિનિધિ પ્રકાશભાઈ ગેંગડિયા, તાલુકા પંચાયત સદસ્ય પ્રતિનિધિ ચંદુભાઈ ડાભી, હરિભાઈ ગમારા, રમેશભાઈ ચૌહાણ, સરપંચ સંજયભાઈ, રામભાઈ આહિર, ભદ્રેશભાઈ કાકડિયા, અશોકભાઈ રાઠોડ, વિજયભાઈ ચૌહાણ, દિનેશભાઈ બાબરિયા, ગણપતભાઈ બેડા, મિત્તલભાઈ છાવડા, રમેશભાઈ બાબરિયા, હોદ્દેદાર અને કાર્યકર્તાઓ તેમજ ઘેટી ગામના આગેવાનો અને ગ્રામ્યજનો ઉપસ્થિત રહ્યા હતા. અને હું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી. પરમાત્મા તમે નિર્વિઘ્નતાથી અમારું આ કર્મને પરિપૂર્ણ કરવા વાળા બનજો. એમ નમામ્યહમ. ઓમ રવસ્વઃ શ્રીમન ભગવતમ મહાગણપતયે નમઃ. સર્વોપચારાર્થે ગંધાક્ષરપુષ્પાણીમ સમર્પયામિ. થાળીની અંદર પધરાવી દેવાના. સર્વોપચારાર્થે ગંધાક્ષરપુષ્પાણીમ સમર્પયામિ. બે હાથ જોડીને ગણપતિ મહારાજને નમસ્કાર કરવાના. ઓમ મહાવિઘ્નેશ્વરાય વરદા. ચાલો તો દર્શક મિત્રો, આપણે ધારાસભ્ય શ્રી માનનીય ભીખાભાઈ બારિયાની મુલાકાત કરીશું અને એમને પૂછ્યું વિકાસ વિશે. તો સાહેબ, વિકાસ વિશે આપ જનતાને બતાવો. સૌનો સાથ, સૌનો વિકાસ ને સૌનો પ્રયાસ જે મોદી સાહેબનું મંત્ર છે, એ મંત્રને સાકાર કરવા માટે અને ગુજરાતનો સર્વાંગી વિકાસ થાય, છેવાડાના માણસની જે મુશ્કેલીઓ દૂર કરવા માટે હર હંમેશા ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર, જે અત્યારે ડબલ એન્જિનની સરકાર કામ કરી રહી છે, ત્યારે જે સવારમાં વહેલા એમની પાલીતાણા વાવડી એટલે કે પાલીતાણા જમણવાવ અને રતનપુરા રોડ એ અંદાજિત રકમ 13 કરોડના ખર્ચે એમનું ખાતમુહૂર્ત કર્યું. અત્યારે પાલીતાણાથી ઘેટી, ઘેટીથી જાળિયા એ અંદાજે 9 કરોડના ખર્ચે બંને રોડના ખાતમુહૂર્ત કરવામાં આજે કર્યા છે. ત્યારે મારી સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રાજપાલસિંહ, પૂર્વ પ્રમુખ નૂતનસિંહ, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ નાનુભાઈ, અમારા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખભાઈ ઘનશ્યામભાઈ, તેમજ તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના સભ્યભાઈ શિવાભાઈ, તમામ જે ઘેટી ગામના સરપંચથી લઈને તાલુકાના સભ્યોથી લઈને આજે ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો કાર્યકરોની વચ્ચે આજે આ રોડનું ખાતમુહૂર્ત કરી રહ્યા છે. અમારા પૂર્વ અધ્યક્ષ શ્રી એવા નૂતનસિંહ ગોહિલ પણ અમારી સાથે છે. એમને પણ આપણે એમની પણ રાય લઈશું. તો સાહેબ, આપનું શું પણ કેવું છે? આપણો પંથ વિકાસનો પંથ, પાલીતાણાનો પંથ અત્યારે તમે જો તો બધી જગ્યાએ કોઈ દિશા બાકી નથી કે જ્યાં કામ ન ચાલુ હોય. બીજું ખાસ કરીને માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી મહેન્દ્રસિંહજી સરવિયા અને આપણા લોકલાડીલા ધારાસભ્યો સતત પ્રવૃત્તિમય લોકોને એક પ્રકારનો જ્યારે હિસાબ દેતા હોય એ પ્રકારે તમે જુઓ તો પહેલા પાલીતાણાથી આતપુરના રોડનું કામ કર્યું, પછી સેંજળિયા બ્રિજનું કામ, તેવી જ રીતના હણોલ બ્રિજનું કામ, કદમગીરીનું કામ, એવા અનેક કામ. અને આજે પણ બંને મુહૂર્તો કર્યા કે જે ખૂબ મોટા કામો છે અને લોકોને એટલી બધી રાહદારીઓને પણ એટલી બધી સુખાકારી પ્રાપ્ત થશે. એક પણ નરેન્દ્રભાઈનો જે એમ છે કે વિકાસ, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, એ પ્રમાણે આ જે કામગીરી કરી રહ્યા છે ધારાસભ્યશ્રીઓ અને આખી ટીમ, સાથે સાથે સંગઠન પણ એટલું જ સહકારમાં જોડાયેલા હોય છે, ગ્રામજનો પણ જોડાયેલા હોય છે, સરપંચો પણ એટલો સહકાર આપે છે.
ત્યારે સૌની જે અપેક્ષા હોય છે એ પૂર્ણ થઈ રહી છે. અમારે નાનો દાદા પણ અમારી સાથે છે, જિલ્લા ઉપપ્રમુખ, એમની પણ આપણે રાય લઈશું. એમને પણ પૂછ્યું. નાનો દાદા, આપનું શું કહેવું છે? ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર અને રાજ્યની સરકાર ગામડાના છેવાડાના માણસના વિકાસ માટે ખૂબ પ્રયત્નશીલ છે. એના અત્યારે આપણી પાસે નમૂના દેખાઈ રહ્યા છે. પાલીતાણામાં 1000 કરોડથી વધારે રકમના બધા જે વિકાસના કામો છે એ ધારાસભ્ય અને રાજ્ય સરકારના પ્રયાસથી થયા છે. તમારી બાજુમાં જ જે આપણું અહીંયા ઘેટી રોડ ઉપર, પાલીતાણા રોડ ઉપર જોઈએ આપણે તો 200 કરોડથી વધારે રૂપિયાનું કેન્દ્ર સરકારનું હોસ્પિટલ માટેના મંજૂર થયેલું કામ જે થઈ રહ્યું છે. આપણા મનસુખભાઈ માંડવિયા કેન્દ્રીય આરોગ્ય મંત્રી હતા ત્યારે એ મંજૂર કર્યું હતું. એટલે ખૂબ બધા વિકાસના કામો, રસ્તાના હોય, ગટરના હોય, પાણીના હોય, ગામડાના વિકાસના હોય, આના માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર કટિબદ્ધ છે. અને એના માટે અત્યારે ભીખાભાઈ મને એવું કહેતા હતા કે હવે તો પાલીતાણામાં કયો રોડ આપણે લેવો, એ રોડ આપણી પાસે વધ્યા નથી. એટલા બધા રોડના કામ મંજૂર થયા છે. થોડાક કદાચ વહેલા મોડા થયા હોય એટલે લોકોને ક્યાંક ને ક્યાંક એવું થયું હોય કે અમને બહુ તકલીફ પડે છે, પણ તકલીફની પાછળ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, સરકાર અને ધારાસભ્યો સતત એની પાછળ હોય છે. એના આપણે પરિણામો જોઈ રહ્યા છીએ. આજે ઘણા બધા રસ્તાના કામો મંજૂર થયા છે, પુલોના કામો મંજૂર થયા છે, અને એ બધા જ કામો ચાલુ થઈ ગયા છે. એટલે ખૂબ ઓછા સમયમાં લોકોની સમસ્યાનો પણ અંત આવશે. ક્યાંક ને ક્યાંક નાની મોટી મુશ્કેલી હોય તો એના માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર કટિબદ્ધ છે. અસ્તુ.